મારું નામ ડૉક્ટર કોશા પટેલ છે. હું કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન અત્યારે હાલ શેલ્બી હોસ્પિટલ અમદાવાદ સાથે જોડાયેલી છું. આજે આપણે વાત કરશું કે કિડની ફેલિયર શું છે. કિડની ફેલિયર એ છે કે જ્યારે તમારી કિડની કામ કરતી બંધ થઈ જાય અને શરીરમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ બને છે એ બહાર કાઢી શકતી નથી. વધારે કિડની તકલીફ જે હોય છે એ બે પ્રકારની હોય છે. એક છે ટેમ્પરરી અને બીજું છે પરમનન્ટ. ટેમ્પરરી કિડની ફેલિયરને મેડિકલ ભાષામાં અક્યુટ કિડની ઇન્જરી બી કહેવાય છે અને પરમનન્ટ ફેલિયરને આપણે ક્રોનિક કિડની ડિઝીઝ કહેતા હોઈએ છીએ, જે 3 મહિનાથી વધારે સમયગાળાની બીમારી હોય છે. અને અધિકતર આ બીમારીના કારણ શું હોય છે તો આપણા દેશમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, ઓટોઇમ્યુન કિડનીની તકલીફો, હેરિડેટરી કિડની બીમારી અને પથરીના લીધે થતી આ બીમારી હોય છે. આના માટે આપણે ડાયગ્નોસિસ કેવી રીતે કરીએ છીએ તો ઇનિશિયલી આપણે બ્લડ રિપોર્ટ્સ છે, જેમ કે સીરમ ક્રિએટિનિનનો લેવલ, યુરિનનો રિપોર્ટ, યુરિનમાં પ્રોટીન જવું, યુરિનમાં બ્લડ જવું, યુરિયાનો લેવલ અને સોનોગ્રાફી કરી શકતા હોઈએ છીએ. અમુક દર્દીઓમાં આપણે ઇન્વેઝિવ પ્રોસિજર જેમ કે કિડની બાયોપ્સી કરવાની જરૂર પડી શકતી હોય છે આ કિડની બીમારીનું કારણ શોધવા માટે. હવે બીજો સવાલ એ છે કે ભાઈ આ કિડની બીમારીના લક્ષણ શું હોય છે. તો જ્યારે કિડની બીમારી ઇનિશિયલ સ્ટેજીસમાં હોય છે, જેમ કે સ્ટેજ 1, 2, 3માં એના બહુ વધારે સિમ્ટમ્સ હોતા નથી, જે અમે કહીએ છીએ કે એસિમ્પ્ટોમેટિક બીમારી હોય છે અને ખાલી રિપોર્ટમાં પકડ આવતી આ વસ્તુ હોય છે. જેમ જેમ સ્ટેજીસ વધે છે એમ એમના લક્ષણ બી વધે છે, જેમ કે પગમાં સોજો આવવો, ચાલતા ચાલતા શ્વાસ ચડવો, ભૂખ નહીં લાગવી, ઉલટી ઉપકા થવા, ઊંઘ ઓછી આવી અને વજન ઉતરવું, એ બધી આ કિડની બીમારીના લક્ષણો હોઈ શકે છે. આની ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ તો ઇનિશિયલ સ્ટેજીસમાં દેટ ઇઝ સ્ટેજ 1, 2, 3માં આપણે મેડિકલ મેનેજમેન્ટ કરી શકીએ છીએ. સ્ટેજ 4 સુધી બી આપણે મેડિકલ મેનેજમેન્ટ કરી શકીએ છીએ. દવામાં ફેરબદલ કરીને સિમ્પ્ટોમેટિક રિલીફ માટે આપણે મેડિસિન્સ ચેન્જ કરી શકીએ છીએ, બ્લડ પ્રેશરની મેડિસિન્સમાં વધારો કરી શકીએ છીએ અને જેમ જેમ આગળ સ્ટેજ વધે છે, જે આપણે કહીએ છીએ સ્ટેજ 5 CKD થાય છે, ત્યારે આપણે આઈધર ડાયાલિસિસ નહીં તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. આના ઉપરાંત અગર કિડની બાયોપ્સીમાં એવી કોઈ બીમારી પકડમાં આવે છે જેના માટે અલગ પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર હોય છે તો આપણે એ બી કરી શકીએ છીએ. અને ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ આ બીમારી માટે એક પરમનન્ટ સોલ્યુશન છે, જેમાં ટ્રાન્સપ્લાન્ટ વધારે સારો ઓપ્શન છે ડાયાલિસિસ કરતાં.